અમારા મહારાજ તમને કહેશે. કનૈયાલાલજી, શુક્લ પક્ષ પૂર્ણ થતાની સાથે જ જ્યોતિની કુંડળીમાં મહાદશા શરૂ થાય છે ને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ મહાદશાની અંદર જ્યોતિના લગ્ન કરવા અયોગ્ય છે. એ કેટલા દિવસ ચાલ્યા મહાદશા? દિવસ નહીં, 7 વર્ષ. 7 વર્ષ? જી, અને એટલે જ આવતા 20 દિવસની અંદર જો જ્યોતિના લગ્ન ના થયા તો આગલા 7 વર્ષ સુધી કોઈ સારો યોગ જ નથી. અને તે છતાં 20 દિવસ પછી આવતા 7 વર્ષમાં ક્યારે પણ જ્યોતિના લગ્ન થયા તો તેના જીવનમાં બહુ મોટા પ્રોબ્લેમ આવી શકે છે, કશુંક અઘટિત થઈ શકે છે. આ શું બોલો છો તમે? હું તો એ જ કહું છું જે કુંડળીમાં લખ્યું છે. આ ભદ્રેશભાઈ અમારા કુળગોર છે. અમે હંમેશા એમની સલાહ મુજબ જ બધું કરીએ છીએ. બરાબર છે. અને અમે 20 દિવસમાં લગ્ન કરવા માટે તૈયાર છીએ, કારણ કે જ્યોતિ જેવી ગુણવાન દીકરી અમે ગુમાવવા નથી માંગતા. ધીરજભાઈ, જ્યોતિ અને નમનના લગ્ન મહાદશા શરૂ થાય એ પહેલા થઈ જશે. અમારી આ છે. તો પછી આજે 15મી તારીખ છે. આવતા મહિનાની 3જી તારીખ રવિવારે એટલે કે 7મના દિવસે લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. ના તો આપણે આ મુહૂર્ત ગુમાવવું નથી. આપણે થોડી વધારે દોડાદોડ કરી લઈશું. ધીરજભાઈ, તમે 3જી તારીખે જાન લઈને પહોંચી જજો. તો કરો કંકુના. કંકુના.